એટલે તમને ખબર હે કાલ રાતે મને એક એવું સપનું આવ્યું જેમાં તમે 2000 રૂપિયા આપીને એવું કીધું કે જ્યાં તને જેવી સાડી ગમે ને એવી લઈ આય. આ તે તો સપનું કહેવાય, એમાં શું છે? આ તો તમને મારા હામ એ સપનું ખોટું ના પડવા દેતા. સપનું જોયું હમ તે સપના મેં તને 2000 રૂપિયા આપ્યા કે નહીં? આ તો એ વાપર ને જલસા કર. રોકડા લેવા હે સપનાની વાત સપનામાં. તારા હાથ બતાવી છે? અરે વાહ, તારા હાથ તો બહુ સારા હે. તો ખાવાનું આટલું ગંધાતું ચમ બનાવે તું? શીખો. વર્ષાબેન તમારી છોકરીને કેટલા ટકા આયા? અચ્છા 70% જાય એમ ને. મારી ઈમાનીને તો 84% આયા. હા એ તો અમારે ભણવામાં એટલી હોશિયાર હે ને કે વાત જ ના પૂછો. હવે હિમાની તો હે ને આખો દિવસ બસ ભણવું લખવું વાંચવું, ભણવું લખવું વાંચવું, બસ એના જોડે હે બીજી કઈ વાત જ ના હોય ને. અને રાતે મોડા સુધી એટલી વાંચતી હોય ને બચારી એકલી અને પછી એને સવારે એ વહેલા ઉઠી જઈ હોય. મને તો ખબર હે ને કે આરી આટલી બધી વહેલા ઉઠી હશે બોલો. અને મને તો અમુક વાર હે ને એવું થાય કે આરે હે ને નક્કી ડોક્ટર જ બનશે. અલી ડોક્ટર ના બની કે ના શું બને ડોક્ટર એટલી બધી મહેનત કરે તમને ખબર હે ને. અને મારું સપનું એવું છે કે એને ડોક્ટર બનાવવાની છે. અને જો હે ને તમે વચ્ચે રોડા નાખ્યા ને તો આપણે બે મેર નહીં આવે. જ્યાં હોતે એમાં બે શું વાત કરું તમને. મારી ઈમાની તો અમારા પરિવારનું નાખે નાખ. હા હવે તો ભગવાનને એક જ પ્રાર્થના છે કે ભણી ગણી મારી ઈમાની ડોક્ટર બની જાય બસ. અલી તને કેટલી વખત સમજાય કે ડોક્ટર ના બની કે યાર. પાછો નનડ્યો ચાલુ કરે ને કાયમ નનડ્યો ચાલુ કરતા હોય. આખા ગામને પોતાનું છોકરું ડોક્ટર બને ને એમાં રસ હોય અને તમે એક નેહાક્યા કાયમ આવું નેગેટિવ જ વિચારતા હોય. કોઈ દિવસ સારું વિચારતા નહીં. ઈ તમારી છોકરી નહીં, ઈ બીજાની એ કોકની. પોતાની છોડીનું સારું વિચારતા નહીં તમે. અને તમે સારું વિચારીને આપો તો કઈ નહીં, પણ ખરાબ તો ના વિચારો એના વિશે. એ ભગવાન કોક રસ્તો બતાયા બાયડીને સમજાવવાનો યાર. હવે હું કંટાળવાની વાત થી યાર. હું તમને છેલ્લી વખત નું કહી દઉં કે ડોક્ટર નહીં બની શકે ને એવું તો તમે બોલતા જ નહીં. તમને ખબર નહીં કે નાનેથી મોટી થઈ ને ત્યાં સુધી મેં એની વાહે જેટલી મહેનત કરી છે. બાપા તો ઈ રાતે મોડા સુધી વાંચતી હોય ને તો હું રાતે ઊંઘમાંથી ઉઠીને ચા ને નાસ્તો ને એવું બધું કરાવતી હતી. આઈ મોટા ડોક્ટર નહીં બની શકે. હવે આના જય પાસામાં સમજાવવા પણ હારી. બસ આ અભણ શબ્દ જેટલી વાર તમે મને બોલો ને એટલી વાર મારા કાળજે ઘા વાગે હે ઘા. પણ તમે ને એક વાત યાદ રાખજો કે હું મારી છોકરીને એક દિવસ ડોક્ટર બનાવીને જ રહીશ. અને તમારી સામે જ ગાડી ઉપર હું એને ડોક્ટર નું સિમ્બોલ લગાવી અને હું તમારી સામે જ વટ મારીશ. અને હું અને મારી ઈમુ બે ફરવા જશું તમે જોજો. બાપા ના બની એકે ચમ સમજાતું નથી તને. બનાવવાની છે મારે. શું ઉદાસ બેઠી મમ્મી? તો બાપા જો ને શું થયું? શું કીધું એમને? શું થાય કાંઈ તારા વિશે નેગેટિવ જ વાતો કરતા હોય. હું ઈચ્છું કે હે ને તારા હારા ટકા હે ને તો તું ડોક્ટર બને અને આપણા પરિવારનું નામ રોશન કરે. પણ ઈ રે ને ઈ એવું કે ઈ ડોક્ટર નહીં બને એવું કે હે. હા તો પણ મારા પપ્પા સાચું તો કે હે હું ડોક્ટર ના જ બની શકું ને. ચમ તું ડોક્ટર નહીં બને? તું એ તારા બાપાને જેમ નેગેટિવ બોલવા માંડી હું. એવું નહીં, ડોક્ટર બનવા માટે સાયન્સ લેવું પડે અને મેં તો કોમર્સ કર્યું હે. સાયન્સ લેવું જરૂરી છે ડોક્ટર બનવા માટે? હાસ તો હું તો આખા ગામમાં કહેતી ફરી કે મારી માની ડોક્ટર બનશે. હવે તો મારી આબરૂનો ફાલું તો થઈ જશે. હા તો હું તને શું સમજાય કરતો તો જાણે તો ફોન લઈને બેહતાણો હું તને ઈ જ કહેતો તો કે ડોક્ટર ના બની કે અભણ પણ સમજે કોણ? મને શું ખબર પડે આવું હોય? સમજાતો તો હા પરથી ચમ નથી તું ડોક્ટર બને લે. પપ્પા આજ મમ્મીએ ફરતી દૂધીનું શાક બનાવ્યું છે. હું તો હોટેલમાં ખાવા જવાની. મારા ચંપલ ચા હું તો મસ્તી કરું. દૂધી તો સારી સ્વાસ્થ્ય માટે. ખોર મને જ્ઞાન ના આપીશ. મને દૂધીનું શાક નહીં ભાવતું. ચૂપચાપ ચંપલ લઈ આય તો આપણે બે હોટલમાં ખાવા જઈએ. આ શું છે પપ્પા? કઈ નહીં, એ તો તાર પપ્પા ઘર સાફ કરવાનું ના પાડતા હતા. જો ને લાગ કાલવા નવ મંગળસૂત્ર લાઈ કેવું લાગે છે? તારે જે પહેરવાનું પહેરી લેનો એકદમ ઉતાવળ રાખને મારે ધંધે જવાનું છે યાર. જો હે ને હું પૂછું તમને કેવામાં કાંટા વાગે છે? આ બાજુવાળા ભાભી પૂછવી ના હોય તોય મારો ભાભી તમને બહુ મસ્ત કલર લાગે હારી. આ કલર તમને નહીં, લાઈટ કલર નહીં હારો લાગતો. ઈ બધું ના પૂછે તોય તમારે કહેવાની ક્યાં જરૂર આ છે? તને ગમતું હશે તાણે તું લાવી હશે ને. પણ તમે કીધું કશું આના વિશે? પણ તને ગમ્યું તાણે તું લાવી છે. શું કરવા મારું લોહી પીવે તું એમાં? તાણે મને તો કોઈ દિવસ કહેતા જ નહીં કે પારુલ તને આ હારું લાગે કે આ હારું નહીં લાગતું એવું. અને એને ના પૂછ્યું હોય તોય તમારે કહેવાનું. એટલે મારા બાપ લોહી શું કરવા પીવે હેડ ને એક તો કલાક તૈયાર થવામાં કર્યો અને પાહો ત્યાં જો તમે ઈ ભાભીને તારા હારું લાગે ને તે હારું લાગે ને મારે કઈ પૂછવું નહીં. હવે તો તમને કોઈ દિવસ પૂછીશ જ નહીં પહેલા. એટલે મારા બાપ લોહી પી જાય તું. ત્યાં જો ભાભીને હારું લાગે એવું
તમારે ચાઈની જોડે લડી લડીને વાતો કરવાની જરૂર હતી? કની જોડે? મારી બેનપણી જટા જોડે. અલ્યા પણ ત્યાં ઓળખાણ પડી કે આ તારા જીજાજી થાય તો હું તારી બેનપણી સાથે હરખી રીતે જ વાત કરું કે નહીં? હવે તમારે બહુ બૈરા જોડે વાતો કરી હોય. મારો ભાઈ આવે ત્યાં તો તમારી જીબડી ટૂંકી થઈ જાય. બાપ, તારી બેનપણી હોય તો પછી મારે વાત હરખી રીતે કરવી કે નહીં? નકરા બૈરા જોડે જ વાતો કરતા હોય. ના બાયડીનું શું કરવું? કેમ ફોન કાપી નાખ્યો? અલ્યા પેલો ઉસીના માગ કરે એટલે. હું બેઠી હું ને એટલે જ ફોન કાપ્યો. મને ખબર છે અલ્યા મારા બાપ એવું કશું નહીં યાર, પેલો ઉસીના માગ કરે 4 દાડાથી. હવે જાણે છે ને ફોન આવે ને ત્યારે હું બેઠી હોય ને એટલે તરત જ ફોન લઈને આખા જતા રહો. આ પણ કંપનીની વાતો હોય તો પછી તારે શું સાંભળવી એમાં? હવે તો તમારા ફોનમાં એવું તો શું હોય કે તમે સંડાસમાં ફોન લઈને જાઓ? અલ્યા મારા બાપ, સંડાસમાં મને સંડાસ નહીં ઉતરતી એટલે હું મોબાઈલ લઈને જાઉં બેઠો. એ કડી કે તમારો ફોન તમે આમ મૂકતા નહીં હાકો. આ ટીમાં શું છે? તારે શું કરવું છે મોબાઈલનું? કારણ મને ખબર જ છે કે તમારે કોકની જોડે લફરું ચાલે છે. અલ્યા મારા બાપ, કોઈની જોડે નથી. મારું દાચું તો જો તું આવી જઈ એ બહુ મોટી વાત છે. હવે તમે તો ફોન મૂકો ને તાણે મૂકતા જ નહીં જાણો તાણે લઈ લઈને ફરતા હોય. આ પણ ગમે તારે ફોન આવે તો કે તારી જોડે મેં લઈને જાઉં પછી મારે તને કહેવાનું કે ભાઈ ફોન આપજે મને. મને ખબર જ છે તમારું લફરું ચાલે છે. અલ્યા મારા માનતા તો છે નહીં બાપ, પાછા. બૈરીનું શું કરવું મારે? હે મારા સાંભળો ને, મારે તમને એક વાત કરવી છે. થાકીને આવ્યો બગા, તું કાલ સવાર જે કરવું એ કહેજે. જો હે ને હું જાણે તમારી જોડે વાત કરવાનું કરું ને તાણે તમને ઊંઘ આવતી હોય. એટલે મારા બાપ એવું કઈ નહીં યાર, શું કરવા લોહી પીવે તું યાર? તારે. તાર જે વાત કરવી હોય ને કાલ સવાર કરજે બસ. મને ખબર જ છે કે તમે મને પ્રેમ નહીં કરતા. એટલે એવું કશું નહીં યાર, કહું તો હું અત્યારે થાકીને આવ્યો સીઝનમાં કેટલા ઘરા ગયા યાર. મારે અત્યારે વાત કરવી તમારી જોડે. પણ તું અત્યારે વાત કરીશ ને તો સવારથી ચાલુ કરીને હાજની વાત કરીશ તું. હવે કલાક બીજો બગાડીશ મારો યાર. એટલી બધી થોડી વાત કરતી હોય. કાયમ એવું જ કરે તું હવે. તાણે મારા બાપા કહેતા હતા મને કે આ છોકરા જોડે તું પૈણીશ નહીં, પણ હું માની નહીં એમનું. એટલે મારા બાપ શું કરવા લોહી પીવે હે? તું ત્રાસવાદી થતી જાય દિવસે ને દિવસે યાર. મારા ફૂટી જતે હે ને હું એમનું હાંભળી જ નહીં બચારાનું. અને હે ને તમારું મેં કીધું આ છોકરો હારો હોય ભાઈ આપણે ચાલશે હેડો. એક રાતમાં તારું કોઈ ફરી જવાનું કાલ સવારે કહેજે ને તારે જે કેવું હોય. મારે અત્યારે વાત કરવી એનું શું? મારા બાપ શું એવી કરવા? કેવી ઊંઘ આવે તમને તો અત્યારે જ તમારે હુઈ જ જવું હાલ ને હાલ. 10 દિવસથી હવે હું 12 વાગે ઘરે આવું તને સમજણ નહીં પડતી. તાણે તમ તાર હુઈ જાવ તમે હે ને હું મારા બાપાને ઘરે જતી રહીશ. હુઈ જાવ. મારા બાપ શું કરવા લોહી પીવે તું? તાણે. હુઈ રહો. ત્રાસ છે આ બૈરાનો. લ્યો આ શું કરે તું? પાવડર લગાવું. આટલો બધો? આ તો કાલા પાવડર એક્સપાયર થઈ જવાનો હોય એટલે આજ લગાવી દો ને. ત્રાસ છે તારો. પારુલ યાર, તને મેં કાલનું કીધું તું યાર આનું બટન ટાંકવાનું. હવે પેન્ટ પહેરી મારે બહાર કેવી રીતે જવાનું? તમને દેખાતું નહીં મારી તબિયત 2 દિવસથી ખરાબ છે. તમારું પેન્ટ મહત્વનું હોય કે તમારી પત્ની? તારી વાત સાચી કે પેન્ટ કરતા પત્ની મહત્વની છે, પણ પત્ની વગર બહાર જઈ શકાય, પેન્ટ વગર કેવી રીતનું જવાનું? એટલે આ મૂકી દે અંદર. જો આપણે ફરવા તો જઈએ પણ ગઈવારની જેમ ટાટા બળતેની જેમ ના રહેતા. એટલે તારો મતલબ કે હું ટાટો ભરત્યો એમ? તો શું વરી ગઈવારી બધા ઉતાવળ કરી કરીને વચ્ચેની સીટે બેસી જતા બારી વારી અને આપણને છેલ્લે કાઢ્યા હતા. એટલે હે ને આ વખતે આપણે ઉતાવળ કરીને આપણે વચ્ચેની સીટે હે ને બારી વારી સીટે જ બેસવાનું છે અને મસ્ત મજાનું પવન ખાતા ખાતા જવાનું. બાપા કજિયારી હે તું. હાસ્તો હોટલે ગાડી ઉભી રહે ને એટલે પાછા બધાનો સામાન લેવા ના રહેતા. પાછા આપણો સામાન લઈ અને હોટલમાં ચડી જજો અને જ્યાં હારામ હારો વ્યૂ આવતો હોય ને એ રૂમમાં આપણો સામાન મૂકજો, નહીતર આપણને છેલ્લી રૂમમાં કાઢશે પછી. હા તું ફરવા જાય છે કે નકરા બખારા કરવા જાય છે? ગમે તે રૂમ આવે આપણે તો પડી જ રહેવું છે ને અંદર. આપણે પૈસા નહીં ખર્ચે શું કામ પડે રહે? અહીંયા રૂમમાં રહેવાના ખર્ચા કે બહાર ફરવાના ખર્ચા છે? એ તો ગમે પણ રૂમમાં તો સારું તો રૂમ તો હોવી જોઈએ ને વાત કરે છે. હોશિયારી. તો જ્યાં ત્યાં પડી રહેવાનું. બાજવા જતી હોય એમ બધાના પ્રવાસ જાય તો બાજવા જાય. અને આ વખતે તો એની માને મોડું 9 વાગે ઉઠવું છે. ચમ ચમસું આપણે ગઈ વાર કેટલા વહેલા ઉઠીને 100 વાગે વહેલા ઉઠીને તૈયાર થઈને ફરતા હતા એમની રાહ જોઈ. અને હે ને ઈરિયા તો 8 વાગે ઉઠે તો આપણે શું એમની રાહ જોઈને બેસી રહેવાનું? એટલે આ વખતે ને એમને રાહ જોડાવી છે, એમને ખબર પડે. એટલે તું અહીંયા ફરવા જાય, કંકાસ કરવા જાય, વહેલા ઉઠી જાય તો તને તકલીફ શું છે? આપણે પહેલા તૈયાર હોય, આપણે પહેલા નાસ્તો કરી લેવા થાય, બધું થાય. તો દર વખતે આપણે તૈયાર થઈ જવાનું વહેલા, કોક દી રાહ જોવે ખબર પડે. ત્રાસ છે તારો. આ વખતે કહી દઉં તમને કોઈના છોકરા તેડી તેડીને ફરતા નહીં. એ તો માને નાના કરી કરીને તેડાઈ દે અને અમારે એકલાને ફરવાનું પછી વાત કરે. પાણીમાં ફરવા બધા ભેગા જ્યાં હોય તો ફરવાનું જોન તાણે. આ તમે ફરવા જઈએ તો અમારી જોડે ફરવાનું, કોઈના છોકરા તેડી તેડી નહીં ફરવાનું. એકલા એકલાને ફરવાનું ફરવા જ્યાં હોય તો લોહી પીવે તું તો. અને હા જો હું તમને કહી દઉં શોપિંગ કરું ને તો મારી જોડે રહેજો, એમની વાહે વાહે ના ફરતા. ઈ પૂછે કેવું લાગે ભાવેશભાઈ તો કે સારું લાગે અને અમારે એકલાને લઈ લેવાનું બધું વસ્તુ અને અમને તો કહેવાય ઉભા નહીં રહેતા. પણ તું મને પૂછતી એ નહીં કે કેવું લેવું હોય તો કે તમે નકરા ખર્ચા કરતી હોય અહીંયા જાય એટલે. ઉભા રહો તો પૂછીએ ને જીના હોય વાહે ફરતા હોય એવી તાને ભાવેશભાઈ કરતા હોય. લોહીની પીનારી છે તું. હા મારી હંગાત રહેવાનું તમને કીધું. હા બાપા, તને તારે જેટલી શોપિંગ કરવી એટલી કરી લેજે ને બાપા. પછી કહેવાનું આ સારું લાગે પારુલા લઈ લે એમ.
જો હું તમને કહી દઉં ફોટો પાડવાના થાય ને તો મારા પાડવાના જીનાવાના ફોટા પાડવા જવાનું નહીં ફોટોગ્રાફરની જેમ લાવ હું તમને ફોટો પાડ દઉં લાવ હું તમને ફોટો પાડ દઉં અને ગઈ વાર મારા 2-3 ફોટા પાડ્યા હતા અને અલ્યા, એમના પણ તું પણ તને તાર કે આવું હું તો રહેવું જોઈએ ને ગમે તે જગ્યાએ. તો એમના કેટલા બધા ફોટા પાડ્યા તમે જોયું તું ને હા તે ઈ તો એવી કહેતા હતા તો હું નવરો હતો તો હું પાડ દેતો હતો. તો હું નથી તમારી જોડે નવરો હતો એટલે રહેવું જ નહીં જોડે જીનાવાના ફોટા પાડ્યા લાવ હું તમારા પાડ દઉં લાવ હું તમારા પાડ અલ્યા બાપા આ વખતે હે ને તારા 5-6 ફોટા પાડ દઈશ. હા બસ રોઈની પીનારી. ઉચકીને તને ફોટા પાડ્યા મારા અને વર્તા આપણો સામાન હે ને ઉતાવળ કરીને ડેકી મૂકી દેજો પાછા નહીંતર ઈ બધા મૂકી દેશે ને તો આપણો સામાન આપણે પગમાં રાખશું તો ચેતા ફાવશે આપણને ના હુતા ફાવે ના બેસતા ફાવે અલ્યા મારા બાપ તો અહીંયા ફરવા જાય કે વાંચવા જાય. આપણને તો વ્યવસ્થા જ કરવી પડે ને અરે વ્યવસ્થા યાર મને તો કંટાળો તરફને જવા માંડ્યો જવું જ નહીં મારે. ના આવું શું કરો યાર બધો સામાન ભર્યો હોય ને ઉભો તો બોલ્યા વગર અહીંયા ફરવાનું હોય કે આ રીતે બખાડા કરવાના થાય. પણ કહેવા જેવું એ તો કેવું પડે ને મારા બાપ હોય બીજે તું ફરવા ગયેલા તો કંટાળો લવાય દીધો. હા બ્રનલા દિવાળી આવત મને 2-3 ડ્રેસ લેવડાવો ને ડ્રેસ પછી લેજે આ મૂછ વધી ને કપાવાનું કર પેલા. ડોક્ટર સાહેબ હોસ્પિટલમાંથી રજા ક્યારે મળશે જો તમારું ઓપરેશન સફળ થઈ જાય ને તો 1 અઠવાડિયામાં નકે અડધો કલાકમાં.